કડીમાં જે રીતે આંકડા સામે આવી રહ્યા છે, કડીમાં ભાજપના ઉમેદવાર ચાલી રહ્યા છે આગળ. 7મા રાઉન્ડમાં ભાજપ ઉમેદવાર રાજેન્દ્ર ચાવડા સતત આગળ ચાલી રહ્યા છે. રાજેન્દ્ર ચાવડા 13,194 મતોથી લીડ સાથે આગળ ચાલી રહ્યા છે. એટલે હવે તેમને ટક્કર આપવી તે ભારતીય જનતા, તે કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટી માટે હવે શક્ય નથી. કડીમાં લગભગ ફાઇનલ માનવામાં આવી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર જીતે છે, રાજેન્દ્ર ચાવડા જીતે છે. જો કે હજુ પણ કેટલાક રાઉન્ડ બાકી છે, તેમાં શું કઈ આંકડો સામે આવે છે તે જોવાનું રહેશે. અને આખરે વિસાવદર અને કડી વિધાનસભા બેઠકની મતગણતરી ત્યાં ચાલી રહી છે. ત્યાં આખરે કેવો માહોલ છે, શું કઈ આંકડો ત્યાંથી સામે આવી રહ્યો છે, સીધા આપણે વિસાવદર અને કડી ખાતે જઈશું. વિસાવદરથી આપણી સાથે ગૌરવ દવે જોડાઈ ગયા છે, ગૌરવ પટેલ જોડાયા છે કડીથી. પહેલા ગૌરવ દવે પાસે જઈશું. ગૌરવ, વિસાવદર બેઠક રાજકારણમાં ઘણા બધા સમીકરણો ચેન્જ કરી શકે છે, કેમ કે અત્યારે હાલ જે પ્રકારે રસાકસી ભર્યો જંગ સામે આવી રહ્યો છે, એક રાઉન્ડમાં ગોપાલ ઇટાલિયા આગળ હોય, બીજા રાઉન્ડમાં ત્યાં આગળ બીજેપી આગળ થઈ જાય છે, કિરીટ પટેલ આગળ થઈ જાય છે. અત્યારે હાલ શું કઈ આંકડો સામે આવી રહ્યો છે, કયો રાઉન્ડ ત્યાં આગળ ચાલી રહ્યો છે, કયા પ્રકારનો માહોલ ત્યાં? ચોક્કસ જ નિધિ, વિસાવદર વિધાનસભાની જે પેટા ચૂંટણીની મતગણતરી આજે ચાલી રહી છે ને કૃષિ યુનિવર્સિટી જુનાગઢ ખાતે અમે અત્યારે ઉપસ્થિત છીએ કે જ્યાં આપણી સાથે પ્રવીણભાઈ રામ આપણી સાથે, તેમની સાથે પ્રવીણભાઈ, શું લેટેસ્ટ અપડેટ આવ્યું છે? 8મા રાઉન્ડમાં તો ગોપાલ ઇટાલિયા 702 મતથી આગળ હતા, શું અત્યારે અપડેટ આવી રહ્યું છે? 9મા રાઉન્ડના અંતે 2427 મતની લીડથી આમ આદમી પાર્ટી અને ગોપાલભાઈ ઇટાલિયા આગળ ચાલી રહ્યા છે. આ વિસ્તાર હવે જે છે ભેસાણ વિસાવદરનો ઇકોઝોન વાળો વિસ્તાર, તમામ વિસ્તારો હવે ખુલી રહ્યા છે. અહીંયા હવે બમ્પર લીડથી આમ આદમી પાર્ટી અને ગોપાલ ઇટાલિયા આગળ વધવા તરફ જઈ રહ્યા છે. આમને હવે કોઈ રીતે રોકી શકાશે નહીં અને 110% ડંકાની ચોટ ઉપર આમ આદમી પાર્ટી ગોપાલભાઈ ઇટાલિયાની જીત હવે ફાઇનલ છે, નિશ્ચિત છે અને બહુ મજબૂત જીત થશે. કારણ કે જ્યાં બીજેપીને જે વિસ્તારોમાં 8 થી 10,000 મતની લીડ મળવાની શક્યતા હતી, ત્યાં બીજેપી લીડ લઈ શકી નથી, વિલોવિલ ચાલી છે. એટલે હવે પછીના જે વિસ્તારો છે તે આમ આદમી પાર્ટીના એકદમ ફેવરેબલ અને લીડ આપે એવા વિસ્તારો છે. ખાસ કરીને 1 થી 5 રાઉન્ડમાં ગોપાલભાઈ જે રીતના આગળ હતા, પછી 5 થી 8ના જે રાઉન્ડ હતા તેમાં જે ભાજપ આગળ રહ્યું, શું લાગે છે કાંટાની ટક્કર બંને વચ્ચે આવીને આવી છેટ સુધી રહેશે કે? ના, કાંટાની ટક્કર એટલા માટે નહીં રહી. કાંટાની ટક્કર તો રેત કે 8મા રાઉન્ડ સુધી બીજેપી 8 થી 9,000 લીડોથી આગળ હોત, મતથી આગળ હોત, તો કાંટાની ટક્કર 100% હતી. પણ ત્યાં એ વિલોવિલ ચાલ્યા છે. 8મા રાઉન્ડના અંતે 700 મતની આજુબાજુ આમ આદમી પાર્ટીની લીડ રહી છે. એટલે હવે કાંટાની ટક્કર નથી, હવે વન વે છે અને હવે જે કંઈ પણ લીડ આવશે વન વે લીડ આવશે. આ મુદ્દા અસરકારક રહી મુદ્દાઓની અંદર અહીંયા વિસાવદરની અંદર ખેડૂતોના મુદ્દાઓ, ખાસ કરીને ઇકોઝોનનો મુદ્દો, મંડળીમાં થયેલા ભ્રષ્ટાચારો, સાથે સાથે જે કંઈ પણ મગફળીની અંદર જે કૌભાંડો કરાય કૌભાંડો, ઉમેદવારની છાપ, સાથે સાથે બીજેપીમાં નારાજગી, આમ આદમી પાર્ટીના ઉમેદવારની લડાયક છાપ, આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને નેતાઓની મહેનત, આ તમામ મુદ્દાઓ અસર કરતા ચોક્કસ જ નિધિ, જે રીતના વિસાવદર પેટા ચૂંટણીના જે પરિણામો રૂઝાનો આવી રહ્યા છે તેની અંદર 8મા રાઉન્ડના અંતે ગોપાલ ઇટાલિયા છે તે આગળ ચાલી રહ્યા છે અને ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે સીધી ટક્કર છે તે જોવા મળી રહી છે. કોંગ્રેસની વાત કરવામાં આવે તો 2367 જેટલા જ મત છે તે અત્યારે કોંગ્રેસના ઉમેદવારને મળ્યા છે. એટલે કે કોંગ્રેસ આ પિક્ચરની અંદર ક્યાંય જોવા ન મળતી હોય તે પ્રકારના દ્રશ્યો અત્યારે જોવા મળી રહ્યા છે. જી બિલકુલથી ગૌરવ, નજર રાખજો. ફરીથી આપની પાસે આવીએ છીએ. ગૌરવ પટેલ પણ કડીથી જોડાયેલા છે. ગૌરવ, આપની પાસે આવીશું. કડી વિધાનસભા બેઠક પર લગભગ ભારતીય જનતા પાર્ટીની જીત હવે નિશ્ચિત માનવામાં આવી રહી છે, કેમ કે જેમ જેમ રાઉન્ડ ખુલી રહ્યા છે તેમ તેમ લીડ વધી રહી છે. અત્યારે હાલ કયા રાઉન્ડની ગણતરી ત્યાં ચાલી રહી છે, આ રાઉન્ડ કયા વિસ્તારનો હોઈ શકે છે, શું કઈ લાગે છે આગળ શું થઈ શકે? ગૌરવ. નિધિ, વાત કરીએ તો અત્યારે હાલ લગભગ 10મા રાઉન્ડની ગણતરી ચાલુ રહી છે અને સત્તાવાર રીતે 8 રાઉન્ડ પૂર્ણ થઈ ચૂક્યા છે, જેની જાહેરાત ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવી છે. અને 8મા રાઉન્ડના અંતે કડી વિધાનસભાની પેટા ચૂંટણીમાં 14,535 મતથી ભારતીય જનતા પાર્ટી આગળ ચાલી રહી છે. 8મા રાઉન્ડના અંતે કોંગ્રેસના ઉમેદવાર રમેશ ચાવડાને 19,632 મત મળ્યા, જેની સામે રાજેન્દ્ર ચાવડાને 34,167, એટલે લગભગ ડબલ કહી શકાય તે પ્રકારના મત મળ્યા છે અને તેમની જે લીડ છે તે 14,535 મતની થઈ ગઈ છે. હજુ કડીના જે ભારતીય જનતા પાર્ટીના પોકેટ્સ કહેવાય, કડી શહેરી વિસ્તાર કહેવાય, કડીના જે
રૂરલ અર્બન સેમી અર્બન વિસ્તાર કહેવાય તે વિસ્તારના બૂથો ખોલવાના બાકી છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીને બમ્પર લીડ મળે તેવું હાલ લાગી રહ્યું છે. જે રીતે રાજેન્દ્ર ચાવડાએ દાવો કર્યો છે કે તેઓ 25,000 થી 30,000 મતથી લીડથી જીતશે, કદાચ તે શક્ય બનતું હોય તેવું દેખાઈ રહ્યું છે. કડી વિધાનસભાના ઇતિહાસની વાત કરીએ તો લાંબા સમય સુધી ભારતીય જનતા પાર્ટીનું એક હતું શાસન રહ્યું છે. બળદેવજી ઠાકોર અને રમેશ ચાવડાને બાદ કરતા એક પણ વાર કોંગ્રેસ અહીંયા વિજેતા બની નથી. હવે આજે ફરી વાર જ્યારે આ વિધાનસભાની પેટા ચૂંટણી આવી છે કરશન સોલંકીના અવસાન બાદ, ત્યારે ભારતીય જનતા પાર્ટી ફરીથી આ બેઠક જાળવી રાખે તેવું લાગી રહ્યું છે. 9મા રાઉન્ડના અંતે આ લીડ છે તે લગભગ 17,000 અથવા 16,000ને પાર થઈ ગયું તેવું સ્પષ્ટ જણાઈ રહ્યું છે. એટલે લીડ પ્રતિ રાઉન્ડ વધતી રહી છે અને જેના પગલે ભારતીય જનતા પાર્ટીનો વિજય કડી બેઠક ઉપર નિશ્ચિત થઈ ચૂક્યો છે. નિધિ, બિલકુલથી નજર રાખજો. ફરીથી આ બંને પાસે આ વિશ્વની જાણકારી મેળવતા રહીશું. તો